નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે. ત્યારે છેલ્લા 3 દાયકાથી એક ચક્રીય શાસન ચલાવનાર ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા અકબંધ રહે એ માટેના સોગઠા ગોઠવી રહી છે. સામાન્યતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ ખૂબ અગત્યના પુરવાર થાય છે. ચૂંટણી ચાહે ધારાસભ્ય માટેની હોય કે પછી સાંસદ પદ માટેની, પણ રોડ, પાણી અને ડ્રેનેજ જેવા મુદ્દાઓ એ તમામ ચૂંટણીઓમાં ટ્રેન્ડિંગ હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડની સમય અવધિ પૂર્ણ થઈ છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટદાર તરીકે ગુજરાત ઉર્જા વીજ નિગમ લિમિટેડના MD શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ફરી એકવાર ચૂંટણીના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટી પોતાના પાછલા 5 વર્ષોનો રિપોર્ટ કાર્ડ લઈને લોકો સમક્ષ જશે. ત્યારે વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરતા કેટલા વિકાસના કામો થયા એનો પણ લિટમસ ટેસ્ટ થઈ જવાનો છે. જો કે સામે પક્ષે કોંગ્રેસ પક્ષના સંગઠનમાં કોઈ દમ નહીં હોવાને પરિણામે ભારતીય જનતા પાર્ટીએ પક્ષની અંદર જ ભગવો ખેસ ધારણ કરેલ વિપક્ષ સાથે જ બાથ ભીડવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 19 વોર્ડની 76 બેઠક પૈકી 69 બેઠકો અંકે કરીને ઇતિહાસ સર્જી દીધો હતો. હવે આ વાતને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા, પરંતુ શહેર કોંગ્રેસે આ રકાસમાંથી બોધપાઠ લેવાને બદલે હજી કોંગ્રેસને કેટલી સાફ કરી શકાય એ દિશામાં પણ પ્રામાણિકપણે પ્રયાસો ચાલુ કર્યા છે. આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પ્રજાની સેવા કરવા માટે તત્પર બનીને મૂર્તિયાઓ બની જશે. ત્યારે પ્રજાની મહેનતના ટેક્સના પૈસાનું યોગ્ય વળતર આ 5 વર્ષ દરમિયાન મળ્યું છે કે કેમ એ ચૂંટણીના પરિણામો બાદ પણ ખબર પડી જશે. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ નેશન પ્લસ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં ખોંખારીને જણાવ્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી વડોદરાની રાજનીતિમાંથી કોંગ્રેસનો સફાયો કરી નાખીને ક્લીન સ્વીપ કરશે. ડૉક્ટર સોનીએ છેલ્લા 30 વર્ષોમાં ભાજપ પ્રો ઇન્કમ્બન્સી સાથે આગળ વધી રહી છે અને જેને પરિણામે ફરી એક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા ઉપર બિરાજમાન થશે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો હવે પણ આપ પણ મિશન 76 લઈને ચાલી રહ્યા છો, પરંતુ આપને એમ લાગે છે કે હાલની સ્થિતિ જોતા આ મિશન 76 કેવી રીતે પૂર્ણ થશે? પ્રજા કઈ રીતે તમને સપોર્ટ કરશે? શું એ માટેની કોઈ બ્લુપ્રિન્ટ બની છે કે કેમ? હું એમાં એવું કહેવા માંગીશ કે હું જે દિવસે 6 માર્ચ 2025ના રોજ મેં પ્રમુખ પદનું જ્યારે મેં નિયુક્તિ થઈ અને એ દિવસથી લઈને આજ દિન સુધી મેં કોઈ દિવસ રાહ જોયા નથી. પાર્ટીના કાર્યકર્તાઓએ અમારા શીર્ષસ્થ નેતૃત્વ સહિત આપ નરેન્દ્રભાઈને પણ જોઈ શકો છો કે 24/7 365 દિવસ પોતાના જીવનનો ક્ષણ કણ આ દેશને સમર્પિત થઈને કામ કરે છે. એ જ પ્રકારે અમારા કાર્યકર્તાઓ કોઈ પણ જવાબદારીમાં હોય, એ પ્રમુખની જવાબદારીમાં હોય, મહામંત્રીની જવાબદારીમાં હોય કે વોર્ડની કોઈ જવાબદારી હોય કે બૂથ પ્રમુખ હોય, બધા જ કાર્યકર્તાઓ સમર્પિત થઈને કામ કરતા હોય છે. અને અમે હંમેશા ઇલેક્શન મોડમાં જોઈએ છીએ. આપ મારા કોઈ પણ સોશિયલ મીડિયામાં પણ જોશો તો જે પ્રકારના કાર્યક્રમો અમે કરતા રહેતા હોઈએ છીએ, એ પછી સામાજિક કાર્યક્રમો હોય, રાજકીય કાર્યક્રમો હોય કે અન્ય ધાર્મિક કે કોઈ પણ કાર્યક્રમો હોય, તો અમારા કાર્યકર્તાઓનું ઇન્વોલ્વમેન્ટ દરેકે દરેક લેવલ પર રહેતું હોય છે. અને ભારતીય જનતા પાર્ટી માટે ઇલેક્શન એ કંઈ નવો મુદ્દો નથી. ઇલેક્શન મોડમાં જ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે અને કાર્યકર્તાઓ હંમેશા એ વિચારીને જ કરે છે કે ઇલેક્શન તો જીતવા માટે જ હોય છે. 76 સીટ છે તો 76 સીટ જીતવા માટે જ કાર્યકર્તાઓ અમારા મેદાને ઉતરવાના છે. પરંતુ એ શક્ય બની જશે આ વખતે? ચોક્કસથી બનશે, કારણ કે પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર ઉત્તરોત્તર વધતો રહ્યો છે અને એ પ્રકારના કામો પણ થયા છે. અને આગામી સમયમાં પણ જે પ્રકારની પ્રજાની એક અપેક્ષા છે કે અમારા માટે આ પ્રકારના કામો થવા જોઈએ, તો એક જ એ માત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જે એમના અપેક્ષાને પૂર્ણ કરી શકે એમ છે. અત્રે નોંધનીય છે કે ચૂંટાયેલ પ્રતિનિધિઓએ આ શહેરના ટ્રસ્ટી છે અને જ્યારે પણ જે તે પ્રતિનિધિઓ
ટ્રસ્ટીપણામાંથી માલિકીપણાના ભાવમાં રાચે, ત્યારે શહેરીજનો અને શહેરના વિકાસ માટે પણ આ વિચાર બાધારૂપ પરિબળ બની જાય છે. ત્યારે આગામી દિવસોમાં રાજકીય પક્ષોના ગણિત શું ગોઠવાશે એ ઉપર સૌ કોઈની નજર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.